હેલો, વેલકમ સ્ટુડન્ટ્સ. લાસ્ટ લેક્ચરમાં આપણે એક્સરસાઇઝ 1.2 સ્ટાર્ટ કરી ગયા હતા અને એના ક્વેશ્ચન નંબર 2 એનો સેકન્ડ અને થર્ડ ક્વેશ્ચન મેં તમને હોમવર્કમાં આપેલો હતો. તો ચાલો આપણે એને સોલ્વ કરી નાખીએ. ઘણા બધા સ્ટુડન્ટ્સના મને આન્સર આવેલા છે. જણાવીને મને આનંદ થાય છે કે તમારા આન્સર સાચા છે. થોડુંક અમુક જગ્યાએ જે લખવામાં મિસ્ટેક થાય છે એ તમને હું હમણાં કરેક્શન કરાવી દઉં કે કઈ જગ્યાએ શું મિસ્ટેક થાય છે તમારે. રેડી? કારણ કે મેં તમને પહેલાં જ કીધું એમ આ ચેપ્ટર ફૂલ ડિસ્ક્રિપ્ટિવ ચેપ્ટર છે, એટલે એક એક શબ્દ ઉપર ખાસ ફોકસ કરવા જેવું આ ચેપ્ટર છે. તો સેકન્ડ ક્વેશ્ચન જે તમને કરાવી દઉં અને થર્ડનો તમને આન્સર લખાવી દઉં. આ જ ટાઈપનું એનું ડિસ્ક્રિપ્શન થશે. રેડી? તો ચાલો યાદ કરો જોઈએ કે એક વિધેય કોને કહેવાય? તો કે પ્રદેશના બધા જ ઘટકો હોય એની ઇમેજ જુદી જુદી મળવી જોઈએ. તો આ વખતે આ પ્રદેશ જે ઝેડ છે, ઝેડ એ પ્રદેશની અંદર આવા કંઈક ઘટક હોય 2, -2, 1, -1, ઓકે, 3, -3, 4, -4, પૂર્ણાંક હશે, ધન હશે અને ઋણ હશે. રેડી? હવે જો તમે 3 છે 3 એ તમે આમાં મૂકશો તો એની ઇમેજ શું આવશે? 9. અને -3 તમે આ વિધેયમાં મૂકશો -3 તો એની પણ ઇમેજ આવશે 9. એનો મતલબ કે આ બે ઘટક છે, ઘટક બે જુદા જુદા છે પણ એની ઇમેજ કેવી એવી સેમ. તો આ વસ્તુ ચાલે નહીં. એક વિધેય શું કહે છે કે બધા જ ઘટકોની ઇમેજ જુદી જુદી મળવી જોઈએ, પણ અહીંયા બે ઘટક એવા છે કે એની ઇમેજ એક છે. આવું બધા માટે થશે 4, -4, 1, -1, 2, -2. તો આ એક વિધેય નથી. તો હવે હું આને એક એક્ઝામ્પલથી એને આપણે ના પાડી દઈએ કે ભાઈ શું કામ એક વિધેય નથી. તો જુઓ, લખજો આવી રીતના તમે કે 2 અને -2 બિલોંગ્સ ટુ ઝેડ, એટલે કે પ્રદેશ માટે કે અમે બે ઘટક લીધા 2 અને -2. કેમાંથી લીધા? ઝેડ એટલે કે પ્રદેશમાંથી. રેડી? 2 અને -2 બિલોંગ્સ ટુ ઝેડ પ્રદેશ માટે f(2) ઇઝ ઇક્વલ ટુ, હવે આમાં તમારે x બરાબર 2 મૂકવાના, એટલે આવું થશે 2 નો વર્ગ બરાબર 4 અને f(-2) ઇઝ ઇક્વલ ટુ -2 નો સ્ક્વેર ઇઝ ઇક્વલ્સ ટુ 4 થાય. તો અહીં આ પેલા આપણે એને આન્સર બતાવ્યા, આઉટપુટ કોના આઉટપુટ બતાવ્યા? 2 અને -2 નું, કે ભાઈ જોવો એ બેના આઉટપુટનો આન્સર કેવો આવે છે? સેમ. પણ હવેનું સ્ટેટમેન્ટ જે ખાસ છે, તમે કઈ રીતના એને ના પાડવા માંગો છો. રેડી? તો મારું જે ડિઝાયર છે કે હું આ ટાઈપનો આન્સર તમારી પાસે ઈચ્છું છું. એ ટાઈપનો આન્સર જે અમુક સ્ટુડન્ટનો જ આવેલો છે અને અમુક સ્ટુડન્ટ્સને મેં એમ કીધેલું પણ છે કે મારો નેક્સ્ટ લેક્ચર જોજો, તમારો આન્સર સાચો, બધાનો આન્સર એ તો સાચો જ છે કે એક નથી, બટ હાઉ ટુ ડિસ્ક્રાઇબ ઇટ, એને કઈ રીતના તમે ડિસ્ક્રાઇબ કરશો એ મેઇન છે. તો હવે જે લખું છે એના ઉપર ખાસ ફોકસ કરજો કે અહીં તમારે બે પેલા ઘટક લઈ લેવાના, તમે બે જે લીધા હતા એ, એટલે એને લખાઈ આવી ને કે અહીં 2 ઇઝ નોટ ઇક્વલ ટુ -2, કે 2 અને -2 સરખા નથી, પરંતુ એ બેની ઇમેજ એટલે કે f(2) ઇઝ ઇક્વલ ટુ f(-2). અહીંયા વચ્ચે ઇઝ ઇક્વલ ટુ રાખ્યા છે. જો f(2) અને f(-2) બેના આન્સર સરખા છે. એટલે આવી રીતના લખાયા. કોના જેવું થયું ખબર છે કે x1 ઇઝ નોટ ઇક્વલ ટુ x2, પરંતુ f(x1) બરાબર f(x2). 2 છે એ તમારો x1 છે અને -2 છે બીજો ઘટક છે એટલે કે x2. એનો મતલબ કે ઘટક બે સરખા નથી, તેમ છતાં એની ઇમેજ સરખી મળી. ઘટક બે જુદા જુદા છે, ઘટક સરખા નથી, પણ બેની ઇમેજ કેવી છે? એક. ઘટક બે જુદા જુદા છે પણ બેની ઇમેજ કેવી છે? સેમ. એને મેં આવી રીતના સ્ટેટમેન્ટમાં લખી નાખ્યું. રેડી? તો આ રીતના લખજો. ઘણાએ આમ લખ્યું છે કે અહીં f(2) બરોબર f(-2), પરંતુ આ બે સરખા નથી, તો પણ ચાલે. પણ એના કરતાં બેસ્ટ વે આવડવા છે કે તમે પહેલા જ ના પાડી દો કે ઘટક સરખા નથી પણ ઇમેજ સરખી છે, એટલે આમાં વ્યવસ્થિત સમજાય. આ એક્ઝેક્ટ પરફેક્ટ મેથડ છે કે ઘટક સરખા નથી પરંતુ ઇમેજ કેવી છે? સરખી. જો અહીંયા ઇક્વલ ટુ આવશે, ઇમેજ કેવી છે? સરખી. તેથી f એ એક વિધેય નથી. ઓકે,
એફ એ એક એક નથી. ચાલો હવે વ્યાપ્ત માટે શું કરશું? બધાનો આન્સર તો સાચો હતો કે સર વ્યાપ્ત વિધેય નથી. ચાલો હું પણ કહું છું કે વ્યાપ્ત વિધેય નથી. શું કામે? તો કે સર સહપ્રદેશ હોય, સહપ્રદેશ એની અંદર આવા બધા ઘટક હશે, બધા 2 3 4 5 6 માઇનસમાં પણ હશે, નો ડાઉટ, લઈ શકો તમે. તો હવે તમે એમ લખી શકો કે ભાઈ આ 2 છે એ કોઈ સાથે કનેક્ટ નહીં હોય. 2 જે કોની સાથે કનેક્ટ થાય વિચારો જોઈ. આ સહપ્રદેશનો જે 2 છે એ કોની સાથે કનેક્ટ થાય? તો કે સર ઈ કનેક્ટ થાય √2 સાથે, √2. કારણ કે √2 છે આ 2 જે કોની સાથે કનેક્ટ થશે? √2 અહીંયા લખી નાખું. ચાલો આ 2 જે કોની સાથે કનેક્ટ થાય? √2 સાથે થશે. આ બધું આપણે પહેલાના લેક્ચરમાં ડિસ્કશન કરી ગયા આની પહેલાના, પણ તેમ છતાં પાછું કહી દઉં કે આ 2 છે એ √2 સાથે કનેક્ટ થાય. શું કામે? કારણ કે √2 છે, √2 એ પ્રદેશમાં હોય, માની લો કે છે, અને તમે એને ફંક્શન અપ્લાય કરશો તો એ √2 નો વર્ગ થઈ જશે, √2 નો વર્ગ થઈ જશે, એટલે આન્સર આવશે 2. પરંતુ અહીંયા મારો પ્રદેશ છે એ Z છે, Z. આ √2 છે એ Z માં ન હોય, આ √2 છે એ Z માં નહીં હોય. એટલા માટે 2 ને સંગત એકેય ઘટક આમાં મળશે નહીં કે જેથી તમને એની ઇમેજ શું મળે? 2. કારણ કે આ તો બધે પૂર્ણાંક સંખ્યાઓનો ગણ છે ને, √2 એટલે તો 1.41 થાય. અથવા તો તમે આમાંથી કોઈક માઇનસ સંખ્યા પણ લઈ શકો. આની અંદર -3 હોય, -3 જે સહપ્રદેશમાં હોય, પણ -3 ને સંગત આમાં એકેય ઘટક જોડાયેલો નહીં હોય. કારણ કે આપણું ફંક્શન શું છે? ફંક્શન x નો વર્ગ, એટલે પ્રદેશમાંથી તમે કોઈ પણ ઘટક લેશો એનો વર્ગ કરી નાખશે, એટલે કે બધી ધન સંખ્યા જ આવશે. એટલે હું એમ કહી શકું કે આનો વિસ્તાર છે ને એ ધન પૂર્ણાંક સંખ્યાઓનો ગણ આવશે, ધન પૂર્ણાંક સંખ્યાઓનો ગણ. એટલે આ બધી જ માઇનસ સંખ્યા છે એ કોઈ સાથે જોડાશે નહીં, બધી જ બોલું છું. એકેય માઇનસ આ જે તમારા સહપ્રદેશની અંદર જે ઋણ સંખ્યા હોય એ એકેય ઋણ સંખ્યા જે પ્રદેશના કોઈ ઘટક સાથે જોડાયેલી નહીં હોય. તો અહીંયા તમે માઇનસ સંખ્યાવાળું પણ ઉદાહરણ લખી શકો છો, અથવા તો આવી રીતના કોઈક 2 3 અથવા તો 5 6 કે જે સોરી કે જે પૂર્ણ વર્ગ નથી એનું પણ ઉદાહરણ લઈ શકો છો. રેડી? તો ચાલો હું અહીંયા એમ લખું છું કે 3 belongs to Z, એટલે કે સહપ્રદેશ માટે એક પણ x belongs to Z, એટલે કે પ્રદેશ ન મળે કે જેથી f of x બરાબર તમે જે ઘટક લીધો એ આન્સર એટલે કે 3 થાય. એકેય એવો ન મળે, એકેય એવો નહીં મળે કે જેથી f of x બરાબર શું થાય? 3 થાય. તેથી f એ વ્યાપ્ત વિધેય નથી, f એ વ્યાપ્ત નથી. રેડી? ડન? ચાલો હવે આના પછીનો ક્વેશ્ચન શું હતો તમારો હોમવર્કનો એ અહીંયા લખી નાખો છો. એમાં હવે આ પ્રદેશ અને સહપ્રદેશ હું બધી દોરવાનું નથી, ખાલી જસ્ટ તમને કહી દઉં. તમારો થર્ડ ક્વેશ્ચન આવો હતો, થર્ડ વન હોમવર્કનો જ છે કે f from R to R f of x બરાબર x નો સ્ક્વેર. તો આ વખતે તમારો જે પ્રદેશ R છે એમાંથી તમે કોઈ પણ 2 સંખ્યા લઈ લો, પણ કેવી લેશો? એક ધન અને એક ઋણ. સંખ્યા સેમ હોવી જોઈએ પણ એક ધન અને એક ઋણ. માની લો કે હું આમાંથી 4 લઉં અને -4 લઉં. ચાલો 4 અને -4 તમે 4 મૂકશો તો આન્સર મળશે 16, અને -4 મૂકશો તો પણ આન્સર મળશે 16. તો એનો મતલબ કે 4 અને -4 એ બે અલગ અલગ છે, ઘટક બે અલગ અલગ છે, પણ એની ઇમેજ કેવી મળે છે? સેમ. એટલે એમાં પણ આ જ રીતના ડિસ્ક્રિપ્શન, અને કદાચ આવડું આ ઉદાહરણ એમાં લખશો તો પણ ચાલશે. એક એક વિધેયમાં આવડું આ ઉદાહરણ બેઠે બેઠે તમે કોપી પેસ્ટ કરી દેશો તો ચાલશે, કારણ કે કરો છો તો તમે વર્ગ જ ને. રેડી? ઓકે. પણ વ્યાપ્ત વિધેયમાં આ વખતે વિચારજો, સમજજો. હવે અહીંયા વ્યાપ્ત વિધેયમાં થોડુંક જોવા જેવું થશે. આ પ્રદેશ Z અને આ સહપ્રદેશ વિચ ઇઝ ઓલ્સો Z. હવે તમે કદાચ ઓલું ઉદાહરણ એમ લખો કે અહીંયા બગડો છે, બગડો સહપ્રદેશની અંદર એ 2 છે, અહીંયા કોની સાથે કનેક્ટ થશે? તો કે સર √2 સાથે કનેક્ટ થાય.
√2 સાથે કનેક્ટ થાય. તો આનું બેઠે બેઠું કોપી પેસ્ટ અહીંયા કરતા નહીં. આ 3 છે 3, તો 3 છે અહીંયા કોની સાથે કનેક્ટ હોય? તો કે સરી √3 સાથે કનેક્ટ હોય. તો હવે આવડું આ સ્ટેટમેન્ટ અહીંયા ન ચાલે. શું કામે? અહીંયા મેં શું લખ્યું હતું કે 3 ને સંગત એકેય એવો નહીં મળે x કે જેથી ઇમેજમાં 3 મળે. કારણ કે અહીંયા 3 જે કોની સાથે કનેક્ટ થતો હતો? √3 સાથે. પણ √3 જે આ ઝેડમાં નહોતા, પ્રદેશમાં નહોતા, એટલા માટે મેં આ એક્ઝામ્પલ લખ્યું હતું. અહીંયા તમે એવું ન લખી શકો. શું કામે? કારણ કે 3 જે √3 સાથે કનેક્ટ થાય, પણ √3 એટલે 1.73 એપ્રોક્સિમેટ છે. 1.73 1.73 છે. સોરી, અહીંયા r આવશે. પ્રદેશ અને સ્વપ્રદેશ બે શું આવશે? r. તો આ વખતે 1.73 જે r માં હશે. તો this time you cannot take example like this 2 3 5 6. આ વખતે તમે અહીંયા કોઈ પણ ધન સંખ્યા લેશો ને, કોઈ પણ ધન સંખ્યા કહું, જો પોઈન્ટ વાળી હોય કે જે હોય તે, તમે જો ધન સંખ્યા લેશો તો એ ધન સંખ્યાને સંગત પ્રદેશમાં તમને કોઈક ને કોઈક ઘટક મળશે જ. ઇવન 0, તમે કદાચ આમાંથી 0 લેશો તો અહીંયા 0 હોય જ પ્રદેશમાં જોડાવા માટે. એટલે આ વખતે તમારે કમ્પલસરી માઇનસ સંખ્યાવાળું કોઈક ઉદાહરણ લેવું પડશે. માઇનસ સંખ્યાવાળું કે ભાઈ આમાં -7 હોય, r ની અંદર -7 હોય, પણ એ -7 છે કોઈ પણ સાથે કનેક્ટ નહીં હોય. કોઈ પણ સાથે. કારણ કે પ્રદેશમાંથી તમે કોઈ પણ ઘટક અહીંયા મૂકશો, એનો વર્ગ કરશો, આન્સર કેવો આવશે? ધન. એનો મતલબ કે દર વખતે આ માઇનસ વાળી બધી સંખ્યા જે રહી જશે. સ્વપ્રદેશની જેટલી પણ ઋણ સંખ્યા છે એ કોઈ પણ કનેક્ટ થશે નહીં. ઓકે, તો આ વખતે હવે હું આ બધી લખતો નથી, પણ તમે જ્યારે સ્વપ્રદેશ વાળું ઉદાહરણ લખો ત્યારે માઇનસ સંખ્યા રાખજો. ઋણ સંખ્યા વાળું ઉદાહરણ આમાં ચાલશે. રેડી? તો ફાઇનલ આનો આન્સર પણ છે તો એ જ કે 1 નથી, વ્યાપ્ત નથી. 1 નથી અને વ્યાપ્ત નથી. તો જે લોકોને સમજણું નથી કઈ રીતના લખવું, એ નિરાતે આ લખી નાખજો. ઉદાહરણ તમે તમારી રીતના લઈ શકો છો, પણ વિચારજો આવડું આમાં મેં જે ઉદાહરણ લખાવેલું છે વ્યાપ્ત વિધેયનું, એ ઉદાહરણ આમાં ન લખી શકે. એ તમને વિચારતા આવડવું જોઈએ. એ સમજવાનો વિષય છે. ઓકે, બાકી વિધેય તમારામાં બધામાં સેમ હતું. 1 2 3 3 ક્વેશ્ચનમાં વિધેય સેમ હતું, x². પણ દર વખતે પ્રદેશ અને સ્વપ્રદેશ ચેન્જ કરતા ગયા. પહેલા n to n, તો એમાં શું થયું હતું? 1 છે, વ્યાપ્ત નહોતું. બીજામાં શું થયું? 1 નથી, વ્યાપ્ત નથી. ત્રીજામાં 1 નથી અને વ્યાપ્ત નથી. તો હવે સમજો, મારે તમને એક ટૂંકમાં નોંધ લખાવવી છે. કે આ f(x) બરોબર તમે શું લખી શકો? f(x) બરોબર x². આપણું એવું વિધેય હતું અને f ઇઝ ફ્રોમ r to r નું ડિસ્કશન કરું છું. r to r નું ડિસ્કશન છે. રેડી? f(x) બરોબર શું લખી શકાય? y. તો y બરોબર x² થશે. તો યાદ કરવાનો ગ્રાફ શું હતો? ચાલો આનો ગ્રાફ ડ્રો કરવો છે મારે. એના ગ્રાફ છે એ ઘણું બધું કહી જાય છે તમને. આ x એક્સિસ અને y એક્સિસ. રેડી? y બરોબર x² એનો ગ્રાફ આવો થશે કે x તમે ધન મૂકશો કે ઋણ મૂકશો, y તમને કેવો મળશે? પોઝિટિવ. આ પ્રકારનું ડિસ્કશન આપણે કરી ગયા છીએ એક વખત. y બરોબર x² નું. આ શું છે? f(x) બરોબર x². હવે મેં તમને કીધું કે એક વિધેય તમારે ચેક કરવું હોય આલેખ ઉપરથી, તો શું કરવાનું? x અક્ષને સમાંતર કોઈ પણ રેખા ડ્રો કરવાની. x અક્ષને સમાંતર હોવી જોઈએ. જો એ 2 બિંદુમાં છેદી જાય, 2 બિંદુમાં, તો વાત પૂરી થઈ ગઈ. એ એક વિધેય મળશે નહીં. આવું શું કામે? કારણ કે આ તમારો x1 છે, આ તમારો x2 છે. આ x1 અને x2 બે જુદા જુદા છે, પણ બેની ઇમેજ એટલે y અક્ષ ઉપર અહીંયા, x2 ની ઇમેજ એટલે અહીંયા. ઇમેજ કેવી મળે છે? સેમ. હવે વ્યાપ્ત વિધેય માટે શું કરશો? અહીંયા તમારો સ્વપ્રદેશ શું હતો? r. રેડી? પણ તમને જે વિસ્તાર મળે છે, વિસ્તાર બધે કેવો મળે છે? ધન y અક્ષ. જોવો, બધી ધન સંખ્યા જ મળશે તમને, કારણ કે તમે મૂકશો એટલે વર્ગ થઈ જશે. કોઈ પણ ઇનપુટ મૂકશો એનો વર્ગ કરશો એટલે આઉટપુટ શું મળશે? ધન. તો ઋણ y અક્ષ ઉપરનો એકેય ઘટક છે કનેક્ટ થવાનો નથી. રેડી?
તો હવે તમે એક વિધાન લખી નાખજો, નોંધ હું બોલું છું તમે નિરાતે સાંભળજો કે ફંક્શન એફ ફ્રોમ આર ટુ આર એફ ઓફ એક્સ બરાબર એક્સનો સ્ક્વેર એક અને વ્યાપ્ત વિધેય નથી. આ તમે સમજેલું હશે, નોંધ લખી લેશો તો ફટાફટ હવે આ ટાઈપનો ક્વેશ્ચન આવે ત્યારે વિચારવું ન પડે એક અને વ્યાપ્ત નથી, કારણ કે ધીસ ટાઈપ ઓફ ફંક્શન રિપ્રેઝેન્ટ્સ ધી પેરાબોલા ઇન ધી એક્સ વાય પ્લેન, કે આ પ્રકારનું વિધેય છે એ પરવલયને રજૂ કરશે. તો પરવલય છે ક્યારેય પણ એક અને વ્યાપ્ત ન થાય. ઓકે, હવે કદાચ હું આમાં થોડોક ચેન્જ કરું, અહીંયા કદાચ -2 કરી નાખું, -2, તો શું થાય વિચારો જોઈએ. આ તમારું હોમવર્ક છે. રેડી? હોમવર્ક ખાસ યાદ રાખજો કે વિધેય એવડું જ છે આર ટુ આર એફ ઓફ એક્સ બરોબર x² - 2, એટલું મેં ચેન્જ કરી નાખ્યું, x² - 2. તો હવે વિચારજો કે શું થશે. રેડી? અને તમે લોકો મને આનો આન્સર છે એ કોમેન્ટ બોક્સમાં અથવા તો મેસેજમાં તમે મને જણાવી શકશો. રેડી? તમારે એનું ડિસ્કશન કરવાનું છે એક અને વ્યાપ્ત છે કે નહીં. ખાસ કરીને એમાં પણ જો તમને ગ્રાફિકલ મેથડ આવડે તો ગ્રાફ ડ્રો કરીને મને કહેજો કે સર ધેટ્સ વાય ધીસ ફંક્શન ઇઝ વોટ એવર, એક અને વ્યાપ્ત છે કે નહીં. સમજાઈ ગયું બધાને? ઓકે, ચાલો તો હવે આપણે આજની ડિસ્કશનને આગળ વધારીએ. તો હવે પછીનો નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. ક્વેશ્ચન નંબર આવશે 4, એટલે એક્સરસાઇઝ 1.2 નો મેઇન ક્વેશ્ચન નંબર 2, એની અંદર 4th ક્વેશ્ચન. રેડી? તો જોઈએ ક્વેશ્ચન શું કહે છે. તો ક્વેશ્ચનમાં આપેલું છે કે f ફ્રોમ n to n x³, f ફ્રોમ n to n x³. ચલો, ફંક્શન f ફ્રોમ n to n and f of x બરાબર x નો ઘન x³. તમે લોકો વિચારો કે આ વિધેય છે એ એક અને વ્યાપ્ત થશે કે નહીં. ચાલો વિચાર, એવું લાગે તો વિડીયો પોઝ કરી દો. ઓકે, આ વિધેય છે એક થશે. શું કામે? પ્રદેશમાંથી તમે જુદી જુદી વેલ્યુ અહીંયા મૂકતા જાઓ એમ તમને આઉટપુટ જે જુદા જુદા મળશે. કેવા મળશે? જુદા જુદા. તો એક વિધેય છે તો ચાલો એને આપણે વ્યાપક રીતે સાબિત કરવું પડશે. કઈ રીતના કરતા હતા? ફોર એવરી x1, x2 બિલોંગ્સ ટુ n. આ વખતે પ્રદેશ સહપ્રદેશ બંને સેમ હોવાથી મારે અહીંયા મેન્શન કરવું પડે કે n છે એ કોનો લખેલો છે. ઓલવેઝ આપણે પ્રદેશ માટે જ લખશું. ફોર એવરી x1, x2 બિલોંગ્સ ટુ n પ્રદેશ માટે ધારો કે f of x1 is equal to f of x2. ધારણા અહીંથી જ કરવાની છે કે ઇમેજ સેમ છે. ઇમેજ સેમ હોય એના ઉપરથી તમારે સાબિત કરવાનું છે કે એ બે એલિમેન્ટ્સ પણ સેમ છે. ધેટ્સ મીન્સ યુ હેવ ટુ પ્રૂવ x1 is equal to x2. તો ચાલો f of x1 એટલે આમાં x ની જગ્યાએ x1 મૂકી દેશો તો શું થશે? x1 નો ઘન ઇઝ ઇક્વલ ટુ આ વખતે શું થશે? x2 નો ઘન. હવે બે બાજુ તમે ઘનમૂળ લેશો એટલે આવું થશે કે x1 બરાબર x2. સિમ્પલ. રેડી? તો ચાલો આને વન લાઇનરમાં લખી નાખીએ કે આમ f of x1 is equal to f of x2. That implies x1 is equal to x2. અને આવું કોના માટે થશે? ફોર એવરી x1, x2 belongs to n, એટલે કે પ્રદેશ. તેથી f એ એક વિધેય છે. એક વિધેય છે. રેડી? સમજાઈ ગયું બધાને?
ચાલો તો હવે વ્યાપ્ત વિધેય વિશે તમારું શું કહેવું છે? વ્યાપ્ત વિધેય ઓબ્વિયસ છે સર, નો જ થાય ને. કઈ રીતે? આ સહપ્રદેશ તમને n દેખાય છે, એની અંદર એક ઘટક હશે 2. હવે એ 2 છે એ અહીંયા કોની સાથે જોડાયેલો હશે? 2 ના ઘનમૂળ સાથે. કારણ કે તમારે આન્સરમાં 2 જોઈએ છે ને. આન્સર તમારે 2 જોતો હોય તો અહીંયા x ની જગ્યાએ તમારે શું મૂકવું પડશે? 2 ની 1/3. સમજો, x બરોબર હું આવું લઉં 2 ની 1/3, અથવા તેને આમ પણ લખી શકાય ઘનમૂળની અંદર 2. ઓકે, હવે આને તમે ફંક્શન અપ્લાય કરશો f ઓફ x બરાબર, તો શું થઈ જશે? f ની 2 ની 1/3. હવે આપણું વિધેય શું કરશે? કોઈ પણ ઘટક હોય એનો ઘન કરી નાખે. એટલે અહીંયા તમારો ઘટક છે 2 ની 1/3, એનો તમે ઘન કરશો એટલે ઘનમૂળ અને ઘન ઉડી ગયા, આન્સર શું મળ્યો? 2. તો એનો મતલબ કે આ 2 છે કોની સાથે કનેક્ટ થયો? તો કે x બરોબર તમે આવો ઘટક લેશો ને ત્યારે આવડો આને કહેવાય ઘનમૂળ ક્યુબ રૂટ ઓફ 2, કે 2 નું ઘનમૂળ. તો 2 છે 2, કોનો 2? સહપ્રદેશનો 2. એ કોની સાથે કનેક્ટ થયેલો હોય? હકીકતમાં 2 ના ઘનમૂળ સાથે. પણ આ 2 નું ઘનમૂળ છે એ આ n માં નહીં હોય. કયા n માં? પ્રદેશનો જે n હોય ને, પ્રદેશનો જે n, આ પ્રદેશમાં 2 નું ઘનમૂળ હશે નહીં. એટલા માટે આપેલ વિધેય f એ વ્યાપ્ત વિધેય નથી. તમે કોઈ પણ ઉદાહરણ લઈ શકો, 1 નો લેતા, કારણ કે 1 નું ઘનમૂળ 1 જ થાય. 3 લઈ શકો, 4 લઈ શકો, 5 લઈ શકો, 6 લઈ શકો. 27 પાછા ન લેતા, કારણ કે 27 નું ઘનમૂળ જાય 3, તો એ 3 જે પાછા અહીંયા પ્રદેશમાં હોય n માં. 8 નો લેતા, કારણ કે સહપ્રદેશનો જે 8 હોય, 8 નું ઘનમૂળ એટલે કે 2, એ 2 છે પાછા પ્રદેશમાં હોય. એટલે એવી સંખ્યા લેવાની કે જેનું ઘનમૂળ પોઈન્ટમાં કે એમ કંઈક આવતું હોય, તો એ બધી સંખ્યા અહીંયા પ્રદેશમાં નહીં હોય. રેડી? તો ચાલો એને પણ એક એક્ઝામ્પલ લઈને હું અહીંયા સાબિત કરી દઉં કે આપેલ વિધેય છે વ્યાપ્ત વિધેય નથી. એક થશે, કારણ કે બધા એના આન્સર તમને કેવા મળ્યા? જુદા જુદા. ચાલો તો વ્યાપ્ત વિધેય માટે શું કરશું કે 2 belongs to n, એટલે કે સહપ્રદેશ માટે એક પણ x belongs to n, અહીંયા લખવું પડશે પ્રદેશ, ન મળે કે જેથી ઈ x ની ઇમેજ નો આન્સર આવડો આ ઘટક આપણે જે લીધો એ થાય. તમને એક એવો x નહીં મળે કે ઈ x ની ઇમેજ નો આન્સર શું આવે? 2. તેથી f એ વ્યાપ્ત વિધેય નથી. f એ વ્યાપ્ત વિધેય નથી. ક્લિયર? બધાને સમજાઈ ગયું? તો આ તમારો 4th ક્વેશ્ચન એ કમ્પ્લીટ થઈ ગયો. હવે 5મા ક્વેશ્ચનની રકમ તમને અહીં લખી દઉં છું, તમારે હોમવર્કમાં એને સોલ્વ કરવાનું છે. ચાલો આજનું હોમવર્ક, આ જ ક્વેશ્ચન નંબર 2 એનો 5મો. રેડી? આ સિક્વન્સ કન્ટિન્યુ છે. ચોથા પછી આ 5મો ક્વેશ્ચન આવશે. f from z to z f of x બરાબર x નો ઘન. તમારે ડિસ્કશન કરવાનું છે કે આપેલ વિધેય f એક અને વ્યાપ્ત છે કે નહીં. તો આનું ફૂલ ડિસ્ક્રિપ્શન સાથે અમારે સોલ્યુશન જોશે. તો મસ્ત વ્યવસ્થિત આને લખજો અને એનો ફોટો પાડીને જઈ મને મોકલી દેજો તમે. રેડી? ઓકે, તો અહીંયા મેઇન ક્વેશ્ચન નંબર 2 છે એ તમારો પૂરો થઈ ગયો. તો ચાલો હવે આપણે જમ્પ લઈએ ક્વેશ્ચન નંબર 3 પર. તો નિરાતે તમે એનો સ્ક્રીનશોટ લઈ લ્યો. ચાલો એક્સરસાઇઝ 1.2 ક્વેશ્ચન નંબર 3. ક્વેશ્ચન નંબર 3 ચાલો જોઈએ શું આપેલું છે. ક્વેશ્ચન નંબર 3 એવું કીધેલું છે કે સાબિત કરો કે f from r to r f of x is equals to મહત્તમ પૂર્ણાંક વિધેય. એનો મતલબ કે GIF ગ્રેટેસ્ટ ઇન્ટીજર ફંક્શન. હજી બીજી ભાષામાં કહું તો ફ્લોર ફંક્શન.
રેડી? હવે હું સાબિત કરવાનું કહેતો નથી, હું તમને ક્વેશ્ચન જ આપું છું. એમાં બધું એક એક અને વ્યાપ્તનું કીધું છે. મહેરબાની કરીને તમે પણ એ ટેક્સ્ટ બુકનો ક્વેશ્ચન રીડ ન કરો. હું અહીંયા તમને છેલ્લે કહેવાનો છું કે શું આપેલો છે ક્વેશ્ચન. તો ચાલો ક્વેશ્ચન નંબર 3, તમારે આના વિશે ડિસ્કશન કરવાનું છે કે f from r to r f of x is equal to, લખી દઉં છું કે જ્યાં એ મહત્તમ પૂર્ણાંક વિધેય દર્શાવે છે, તો એક એક અને વ્યાપ્ત વિશે વિચારો. ચાલો વિચારો. આ ફ્લોર ફંક્શન ઇન્ડિકેટ કરે છે બોક્સની અંદર જે x લખેલું છે ને તે બ્રેકેટની અંદર, અને પ્રદેશ અને સ્વપ્રદેશ r આપેલો છે. વિચારો એક એક થાય કે નહીં. બહુ એકદમ ઇઝી ક્વેશ્ચન છે. આ પ્રકારનો ક્વેશ્ચન તો તમારા માટે લોટરી કહેવાય, બોનસ કહેવાય. સાવ ઇઝી છે એકદમ. ટ્રાય ટુ થિંક અબાઉટ ધેટ. વોટ ઇઝ યોર આન્સર અબાઉટ 1-to-1 ફંક્શન. આ વિધેય છે એક એક ન થાય, પણ એના માટે પહેલાં વિધેયને સમજવું પડે. 11th બધું સ્ટડી કરી ગયા છો, યાદ છે? નો યાદ હોય તો ફ્લેશબેકમાં જાઓ. હું આવી રીતના આમ લખું બોક્સની અંદર 1.3, તો આનો આન્સર શું આવે? આ મહત્તમ પૂર્ણાંક ભાગ વિધેય શું કરશે? તમે કોઈ પણ અપૂર્ણાંક સંખ્યા લેશો તો અહીંયાથી આમ ડાબી સાઈડ જવાની ટ્રાય કરશે, સંખ્યા રેખા ઉપર ડાબી સાઈડ. તો 1.3 ની તમારે આમ ડાબી સાઈડ જવાનું. સૌથી પહેલો જે પૂર્ણાંક આવે એ તમારો આન્સર. સૌથી પહેલો પૂર્ણાંક કોણ આવશે? 1. અથવા તો એમ ખબર ન પડે તો 1.3 છે એ કોની કોની વચ્ચે હોય? કયા બે પૂર્ણાંકની વચ્ચે છે? 1 અને 2 ની વચ્ચે. આ 1 અને 2. રેડી? તો એનું તળિયું એ બેમાંથી નાનું કોણ? એ તમારો આન્સર આવે. એટલે આન્સર આવશે 1. હવે આ તો મેં 1.3 એમાં રાખ્યા ઇનપુટ તરીકે. માની લો કે હું 1.7 રાખું તો ફરી પાછું 1.7 થી ડાબી સાઈડ ચાલવાનું સ્ટાર્ટ કરવાનું સંખ્યા રેખા ઉપર. સૌથી પહેલો પૂર્ણાંક કોણ આવશે? તો કે 1. એટલે આ તો મેજિક થઈ ગયું કે ઇનપુટ તમારા જુદા જુદા છે. 1.3, 1.7 ઇનપુટ જુદા જુદા છે, પણ આ બે ઇક્વલ મળ્યા. પાછા ઇમેજ તમારી સેમ મળી. તો એનો મતલબ કે એક નથી. મારે એક જ એક્ઝામ્પલ આપવાનું છે. હવે આવા તો કરોડો એક્ઝામ્પલ બને, જેટલા બનાવવા હોય એટલા. કારણ કે 1 અને 2 ની વચ્ચે પણ ઘણી બધી સંખ્યા છે. 0 અને 1 વચ્ચે પણ અનંત સંખ્યાઓ છે. કોઈ પણ બે તમારે અપૂર્ણાંક સંખ્યા લઈ લેવાની, પણ આન્સર સરખો મળતો એવી. અહીંયા પાછા 2.3 ન લેતા તો એનો આન્સર હવે 2. એમ પાછા કહેતા ને કે સાહેબ ઇનપુટ બે જુદા જુદા છે, આઉટપુટ એ જુદા જુદા છે. એમ નહીં. મને આવી બે સંખ્યા મળી ગઈ કે જેનું આઉટપુટ સરખું મળે છે. તમને પણ આવી કોઈ બે સંખ્યા મળી જાય તો એ લખી નાખવાની. પણ વ્યવહારે હાલવાનું છે, વ્યવહારે સારું લાગવું જોઈએ, મેથ્સની રીતે એ રાઈટ હોવું જોઈએ. ધેટ ઇઝ ધી પોઈન્ટ. આ વિચારવાનું છે. ઓકે? તો તમે અહીંયા 2.3, 2.7 અથવા તો 1.3 અને 1.4 જે એક્ઝામ્પલ લેવા હોય તે, પણ સાબિત એવું કરવાનું છે કે એક એક વિધેય નથી. રેડી? તો ચાલો હું મારી રીતના અહીંયા એક્ઝામ્પલ લઉં છું. એક્ઝામ્પલ તમે કોઈ પણ લઈ શકો છો, પણ લખજો આવી રીતના. હમણાં મેં તમને લખાવ્યું એમ. ચાલો આજ આપણે રાખીએ કે 1.3 અલ્પવિરામ 1.7 બિલોંગ્સ ટુ R. એ લખજો પ્રદેશ માટે. હવે એ બેના ફંક્શન અપ્લાય કરવાના. તમે બે જે ઘટક લીધા હોય ને એ બેને ચાલો ફંક્શન અપ્લાય કરેલા આવું થશે કે f of 1.3 એનો મતલબ કે બોક્સની અંદર 1.3 એનો આન્સર આવશે 1. અને એવી જ રીતના f of 1.7 એનો મતલબ કે બોક્સની અંદર 1.7 એનો આન્સર આવશે 1. તો હવે શું લખશું? કઈ રીતના લખશું? તો કે અહીં આમ લખવાનું. પહેલાં બે ઘટકનું કહેવાનું કે શું છે. તો કે ઘટક બે જુદા જુદા છે. 1.3 ઇઝ નોટ ઇક્વલ ટુ 1.7, પરંતુ એ બેની ઇમેજ એટલે કે f of 1.3
ઇઝ ઇક્વલ ટુ એફ ઓફ 1.7 છે. તેથી એફ એક વિધેય નથી. સમજાઈ ગયું? આ ડેફિનેશન શું કહે છે? શું મેં લખ્યું કે ઘટક બે જુદા જુદા છે, ઇનપુટ આર ડિફરન્ટ બટ આઉટપુટ ઓફ ધેર ઇનપુટ્સ આર સેમ. આઉટપુટ બેયના કેવા મળી ગયા? સરખા. ઇનપુટ તો જુદા જુદા હતા એટલે કે ઇક્વલ ટુ નથી, એટલે કે જુદા જુદા છે, પણ એની ઇમેજ કેવી મળી? ઇક્વલ, એટલે કે સરખી મળી. તો આવું ચાલે નહીં, એક ન બને. હવે વ્યાપ્ત વિધેય માટે તમે શું કરશો? ચાલો વ્યાપ્ત વિધેયનો મને આન્સર આપો. આઈ વોન્ટ આન્સર ઓફ ઓન ટુ ફંક્શન ઓફ ધ ગિવન ક્વેશ્ચન. મારે ઓન ટુ ફંક્શનનું કહેવાનું છે, વ્યાપ્ત વિધેયનું. શું લખશો તમે? ચાલો બોલો ફટાફટ. મારે આન્સરમાં 1.7 જોતા હોય તો મળે આન્સરમાં. અહીંયા તો મેં ઇનપુટમાં લીધા હતા ને, 1.7 બિલોંગ્સ ટુ પ્રદેશ મેં લીધા હતા. આન્સરમાં મને કહે 1.7 મળશે? તો કે ના મળે સર, કારણ કે આનો મતલબ શું થયો? મહત્તમ પૂર્ણાંક વિધેય. એના નામ જ એમ કે છે. આ વિધેયનું નામ શું હતું? મહત્તમ પૂર્ણાંક વિધેય. આમાં તમે દુનિયાનો કોઈ પણ એક્સ મૂકશો, દુનિયા એટલે કે આર, દર વખતે તમને આન્સર કેવો મળશે? ઇન્ટીજર મળશે, પૂર્ણાંક આન્સર જ મળશે. તમે કોઈ પણ અહીં અપૂર્ણાંક સંખ્યા લેશો, પોઈન્ટ વાળી તમે આમાં કોઈ પણ સંખ્યા નાખશો, પણ દર વખતે તમને આન્સરમાં પૂર્ણાંક સંખ્યા જ મળશે. પણ મારો જે સહપ્રદેશનો આર છે એમાં તો અપૂર્ણાંક સંખ્યા પણ હોય. તો એ બધી પોઈન્ટ વાળી સંખ્યા જે કોની સાથે જોડાય? તો કે કોઈ સાથે ન જોડાય. તો તમે કોઈ કેવું એક્ઝામ્પલ લઈ લ્યો આ આરમાંથી, અપૂર્ણાંક સંખ્યા પોઈન્ટ વાળી રાખવાની, પછી લખવાનું કે પોઈન્ટ વાળી સંખ્યા બિલોંગ્સ ટુ ધીસ સહપ્રદેશ, પરંતુ એને સંગત એકય એક્સ એવો મળશે નહીં પ્રદેશમાં કે જેથી એફ ઓફ એક્સ બરોબર એ પોઈન્ટ વાળી સંખ્યા થાય. પણ આ થોડુંક આમ મોનોટોનિયસ થઈ ગયું. દર વખતે સર આપણે 2-3 એક્ઝામ્પલમાં એવું જ ઉદાહરણ આપ્યું છે. આ વખતે થોડોક અલગ જોયું છે. વ્યાપ્ત વિધેયની મેઇન ડેફિનેશન શું છે? વન લાઈનમાં કોઈને કેવું હોય કે વ્યાપ્ત વિધેય એટલે શું? તો કે સર એનો વિસ્તાર અને સ્વપ્રદેશ સરખા થવા જોઈએ. તો ચાલો આ વખતે આપણે આવું કંઈક કરીએ કે એફ ઓફ એક્સ બરાબર શું આપેલું છે? ગ્રેટેસ્ટ ઇન્ટીજર પાર્ટ ઓફ એક્સ. તેથી વાય બરોબર, ઓકે, એફ ઓફ એક્સ બરોબર તો વાય જ થઈ ને. એનો મતલબ કે અહીં રેન્જ ઓફ એફ, રેન્જ એટલે કે વિસ્તાર, એ શું થશે? એફ નો વિસ્તાર શું થશે? તો કે ઝેડ આવશે. ઝેડ આવશે ને, પૂર્ણાંક સંખ્યાઓનો ગણ થાય. આવડા વિધેયનો વિસ્તાર શું થાય? પૂર્ણાંક સંખ્યાઓનો ગણ, એટલે કે ઝેડ, વિચ ઇઝ નોટ ઇક્વલ ટુ આર, એટલે કે સહપ્રદેશ. આ ઝેડ છે એ આર ની સાથે ઇક્વલ તો નથી ને. ઝેડ અને આર બે જુદા જુદા છે, પણ આ આર એટલે સહપ્રદેશ. મારે શું લખવું છે? એ લોકોને શું બતાવવું છે કે વિધેયનો વિસ્તાર અને સહપ્રદેશ ભાઈ સરખા નથી. એટલે તેથી આપણે નીચે લખી નાખીએ કે તેથી વિધેયનો વિસ્તાર ઇઝ નોટ ઇક્વલ ટુ વિધેયનો સહપ્રદેશ. વિસ્તાર અને સહપ્રદેશ સરખા નથી. અથવા તો તમારે એને આમ પણ લખી શકો, મેથેમેટિકલી લખવું હોય તો અહીંયા લખું છું. ચાલો, રેન્જ ઓફ એફ ઇઝ નોટ ઇક્વલ ટુ, સહપ્રદેશને શું લખાય ઇંગ્લિશમાં? આવી રીતના લખીએ કે સીડી ઓફ એફ, કો ડોમેન. સહપ્રદેશને ઇંગ્લિશમાં કહેવાય કો ડોમેન. એટલે સહપ્રદેશનો સંકેત આવી રીતના છે. ઓકે, તો આવું થશે કે રેન્જ ઓફ એફ ઇઝ નોટ ઇક્વલ ટુ સીડી ઓફ એફ, કે વિસ્તાર અને સહપ્રદેશ સરખા નથી. કારણ કે મને વિસ્તારમાં મળશે ઝેડ, જ્યારે મને ક્વેશ્ચનમાં સહપ્રદેશ શું આપેલો છે? કેપિટલ આર. ઓકે, તો તેથી એફ એ વ્યાપ્ત વિધેય નથી. ડન. ચાલો,
તો આ ઇન્ટીજર પાર્ટ ઓફ એક્સ થઈ ગયો. હવે કદાચ અહીંયા ન્યૂનતમ પૂર્ણાંક વિધેય હોય, ન્યૂનતમ પૂર્ણાંક વિધેય એટલે કે સીલિંગ ફંક્શન, તો શું થાય વિચારજો. ઓકે, આ પણ તમારું હોમવર્ક જ છે. તો આજના હોમવર્ક કેટલા છે ટોટલ ગણો જોઈએ. એક મેં તમને ઓલું કીધું z થી z x ક્યુબ, તમારા ક્વેશ્ચન નંબર 2 નો 5મો ક્વેશ્ચન. પછી એક ક્વેશ્ચન જે તમારો ચોથો હતો એમાં મેં x² - 2 કર્યા હતા, એ બીજું હોમવર્ક. ત્રીજું હોમવર્ક આવડું આ સીલિંગ ફંક્શન, એ તમારે લખવાનું છે સીલિંગ ફંક્શન વિશે શું થાય. અને હજી એક ક્વેશ્ચન તમને હોમવર્કમાં આપી દઉં, પછી આજના લેક્ચરની આપણે પૂર્ણાહુતિ કરીએ. તો ફોર્થ ક્વેશ્ચન જે એવું આપેલું છે તમને કે માનાંક વિધેય f ફ્રોમ r to r f of x is equals to mod x, તમને સાબિત કરવાનું કંઈક કીધું છે, પણ હું તમને સાબિત કરવાનું કહેતો નથી, તમારે વિચારવાનું જ છે. ચાલો, એક્સરસાઇઝ 1.2 એનો ક્વેશ્ચન નંબર આવશે ત્રીજો હતો. ઓકે, ચાલો, તો આ ક્વેશ્ચન નંબર 4 છે. સિમ્પલ છે કે f ફ્રોમ r to r અને f of x is equals to mod x. એક અને વ્યાપ્ત વિશે વિચારવાનું છે તમારે. એક અને વ્યાપ્ત વિશે વિચારો. ડન, રેડી? સાવ સહેલું છે. માનાંક વિધેય છે, પ્રદેશ અને સ્વપ્રદેશ r છે. આનો જે આન્સર આવતો હોય વિથ ડિસ્ક્રિપ્શન મને ફોટો પાડીને તમે સેન્ડ કરી દેજો. રેડી? તો આજના લેક્ચરમાં અહીંયા સુધી રાખીએ છીએ. મળીએ નેક્સ્ટ લેક્ચરમાં. થેન્ક યુ.